અંકલેશ્વર શહેરના વિવિધ સ્થળે લોકો આડેધડ અને બેફામપણે ટ્રાફિકને અડચણરૂપ પોતાના વાહનો પાર્ક કરી રહ્યા હોવાના કિસ્સામાં પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વી.કે. ભૂતિયાના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર શહેર બી ડિવિઝનનો સ્ટાફ ટ્રાફિક નિયમનમાં હાજર હતો। આ દરમિયાન અંકલેશ્વર પ્રતિન ચોકડી પાસે રેલવે સ્ટેશન જવાના રોડ પર ટ્રાફિકને અડચણરૂપ પાર્ક કરેલ નંબર પ્લેટ વગરના મોપેડમાં આગળના વ્હીલમાં પોલીસે લોક લગાવ્યું હતું, જે લોક તોડી આ ઈસમ મોપેડ લઈ જતો રહ્યો હોવાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। જે ઈસમને પોલીસે શોધી કાઢી તેની પૂછપરછ કરતા તે ગાર્ડન સિટીમાં રહેતો સુજીતસિંહ રાઠોડ હોવાનું જણાવ્યું હતું। ત્યારે હાલ તો પોલીસે મોપેડમાં લગાવેલ લોક તોડી સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડનાર ઈસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।